40થી વધારે પ્રકારના શાકભાજીથી બનતો આ ઘૂંટો ખરેખર અદ્ભુત હતો. તેલનું એક ટીપું નથી નાખ્યું અને ગરમ મસાલો પણ નથી નાખ્યો. 40થી વધારે પ્રકારના શાકભાજીથી બનેલો આ ઘૂંટો અને સાથે બ્રેડ અથવા બાજરાના રોટલા ખાવાની કંઈક અલગ મજા આવે છે. આખો વિડીયો યુટ્યુબમાં આપણે અપલોડ કર્યો છે, ફેસબુકમાં આપણે અપલોડ કર્યો છે અને રેસીપી સાથે અપલોડ કર્યો છે કે આ ઘૂંટો કઈ રીતે બને છે. આમ તો ગુજરાતના ઘણા બધા પ્રાંતમાં અલગ અલગ રીતે ઘૂંટો બને છે, પણ સુરતમાં કેટલાક મિત્રોએ ઘૂંટો બનાવવાનું આયોજન કર્યું હતું ચોમાસાને અનુરૂપ. આમ તો ઘૂંટો શિયાળામાં બને છે, પણ અમે ચોમાસામાં બનાવીને ટ્રાય કરી હતી. ખરેખર અદ્ભુત હતો. સંપૂર્ણ રેસીપી જોવી હોય તો તમે જોઈ શકે છે અને એકદમ હેલ્ધી હોય છે ઘૂંટો અને માત્ર ને માત્ર શાકભાજીથી બને છે આ ઘૂંટો. આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો નાખવામાં નથી આવતો. એ આ ઘૂંટોની સૌથી મોટી ખાસિયત છે. અને ખાસ વાત કે આમાં તેલ પણ નથી નાખવામાં આવતું. તેલ અને ગરમ મસાલા નાખ્યા વિના પણ